હરિરાય મહાપ્રભુજી કી. કાલે આપણે 90મી સાખીને વિરામ આપ્યો તો, આજે 91મી સાખી. કે સુખ पे कद्रुम चढ़े गूंजत है बहु भाई रास के लिखे आगमन प्रभु दित मंगल गाय श्री वल्लभ प्रभु दित मंगल गाय. હરિરાયજીને દરેક જગ્યાએ પ્રભુની લીલા દેખાય છે. લાઠીના કવિ કલાપી નાની ઉંમરે પહોંચી ગયા. એની શોભાને દાસીને એટલો પ્રેમ કરતા હતા કે એની એક પેલી છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની. એ લૌકિક બોલતા હતા. હરિરાયજીને તો જ્યાં જ્યાં નજર પડે ત્યાં ઠાકોરજીની જ લીલા દેખાય. વૃક્ષોને વેલીઓ વીંટળાય તો એમને ઠાકોરજીને સામને જ દેખાય. માન કર્યા હોય એવા દર્શન થાય. હવે અહીંયા કે છે કોયલ, પપૈયા, પોપટ, મોર બધા વૃક્ષ પર ચડી અને ગુંજન કરે છે. અવાજ નથી કરતા, ગુંજન. જો વેણુ ગીત, વેણુ નાદ, વેણુ ગુંજન અને વેણુ રવ. વેણુ ગીતની અંદર આ ચાર આવે છે. એ ચારેનો અર્થ જુદો જુદો છે. એ જ્યારે આપણે દસમ સ્કંદ આવશે અને વેણુ ગીતનું વિવરણ વલ્લભ કરશે. બહુ સુંદર ભાવ છે. હું તો ખાલી અડધી મિનિટમાં કહું અહીંયા, પછી એનું વર્ણન આવ. વેણુ નાદ, કોઈને બોલાવો હોય ને નાદ થાય ને તો ઠાકોરજી પોતે અંદર પોતાનું અધરામૃત ભરી અને ગોપીના નામ લઈને બોલાવે. વેણુ રવ, આપણે ગીત ગાવું હોય ને કોઈને સંભળાવવું ન હોય ને તો મનમાં બોલે આ રવ. પછી વેણુ નાદ, વેણુ રવ, વેણુ ગુંજન. પછી તાનમાં આવી જાય ને એટલે આમ હાથ ને પગ ને આમ વાગવા માંડે ને નૃત્ય થવા માંડે. અને વેણુ ગીત પછી લય, તાલ, રસ, રાસ એની અંદર આખા તન્મય થઈ જઈએ. તો આ વેણુ નાદ, વેણુ રવ, વેણુ ગુંજન અને વેણુ ગીત. અહીંયા શું કે છે? ગુંજત હે બહુ ભાઈ. ગુંજત હે બહુ ભાઈ. ગુંજન કરે છે કોણ? આ બધા. કેરી સુક એટલે પોપટ, પીક એટલે પપૈયા. દ્રુમ ચડે, બધા ઉપર ચડીને. શું કામ? રાસલીલાના આગમનની વધાઈ આપે છે. રાસની અંદર જે રસ હોય અને રસો હોય એ રાસ કરતા હોય. રસની સાથે રાસમાં રસનું દાન જે ગોપીઓને કરતા હોય એના આગમનની. અત્યારે આપણે ચોમાસું બેઠું ને તો ગ્રીષ્મ ઋતુ પૂરી થાય ને પછી ગૌડ મલ્હાર આવતો હતો, ગૌડ સારંગ આવે. એના આગમનની વધાઈ આપે. આગમ કેવલવાની આયે. કોણ? મોર કળવા કરવા માંડે, કોહુ કોહુ બોલે, કોયલ કોહુ કોહુ બોલે, પોપટ બોલવા માંડે, ચકી ચીચી કરે. હવે આગમન આપે છે કે હવે વરસાદ આવશે. પછી મલ્હાર રાગ આવે અને પછી આપણે ગાઈએ બોલે માએ ગોવર્ધન પર મુરવા ऐसे ही श्याम घन मुरली बजाई ऐसे ही श्याम घन मुरली बजाई ऐसे ही बोलत है गुरवा बोले माए गोवर्धन पर मुरवा नैनी नैनी बूंदन
બરખન લાગ્યો નેની નેની બોંદના બરખન લાગ્યો પવન ચલત હે. કહેવાનો આશય એ કે આગમનનું, જો આપણે લૌકિકમાં લગ્ન હોય ને તો હવે તો બધું કોન્ટ્રાક્ટ, કેટરિંગ વાળાને, ગાવા વાળાને, બેન્ડવાજા વાળાને, મંડપ વાળાને, એટલે લગ્ન કોન્ટ્રાક્ટ થઈ ગયા. ફાવે ત્યાં સુધી રહ્યો ને ત્યાં હાલો છૂટાછેડા. આપણા વખતમાં તો 15 દી પહેલા ગીતો ગવાય, સાંજી ગવાય, વડી મુકાય, પાપડ થાય. અરે ઘરમાં એ 15 દી જે વાતાવરણ હોય, પછી કંઈ છૂટાછેડા ક્યાંય જોતા નહોતા ને આવતા નહોતા. એમ કોઈ પણ વસ્તુ હોય. અત્યારે હવે રવિવારથી જન્માષ્ટમીની વધાઈ બેસશે 1 મહિના સુધીની. હવે જન્માષ્ટમી તો મહિના પછી છે, પણ ત્યારથી આપણે વધાઈના ગીતો ને ઠાકોરજીની લીલા ને બધો આનંદ કરવા માંડશું. તો અહીંયા આ બધા બોલે છે તો હરિરાયજીને દર્શન થાય છે, એમને નથી બોલતા. રાસ ક્રીડાના આગમનની અમને વધાઈ આપે છે. હવે કેમ આવા દર્શન થયા? એમને નથી થતા મારા વાલા. આ બધા બોલવા માંડે તો હવે આસો મહિનામાં રાસ આવે કે ના આવે? શરદ પૂનમ, શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડો આકાશ રે આવેલ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. તો હરિરાયજી દે જ્યાં જ્યાં કંઈ પણ દેખાય એમાં બધે ઠાકોરજીના લીલાના દર્શન થાય. અને આપણે કેવા છીએ, દસમ સ્કંદ ચાલતો હોય, ઠાકોરજીની લીલાના સુંદર મજાના વચનામૃત આપણું ચિત્ત ઘરે પહોંચી ગયું હોય. આપણને રાસલીલામાંય રાસલીલાના દર્શન નથી થતા. અને હરિરાયજીને દરેક જગ્યાએ જો આ બોલે તો કે આગમન, ઓલી વીટળાઈ લતા પતા તો કે આ તો બે ભેગા થઈને મજાના સુંદર મનાવી લીધા. વ્રજમાં જાય તો ગોવિંદ ઘાટની લીલાનું સ્મરણ થાય, છોકરના વૃક્ષની વાતો કરે. તો આપણામાં પણ જો પુષ્ટિ માર્ગ બેસી જાય ને, આપણે કોઈ પૂછે તમે, અમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પણ કેવાના, પણ જો અંદર પુષ્ટિ માર્ગ બેસી ગયો મારા વાલા, તો પછી તમારે કોઈને કેવું નહીં પડે, એ સમજી જશે. આજે સાલમાંથી મને રજા આપી ને તો પછી જાતા હોય ને તો જેના ઘરે આપણે રોકાણા હતા ધોમીને, તો નીચે ઉતરીએ ને બધા, ઈલાબેન બહુ દુબળા થઈ ગયા, ઈલાબેન જુઓ. આપણે કેવું પડ્યું? તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે ને આપણે કેવું નહીં પડે. આપણો સ્વભાવ, આપણો દેખાવ, આપણું બોલવું, આપણું ચાલવું, આપણું વર્તન, આપણી વાણી, આપણો વિવેક, આપણા વિચાર, આ બધાથી ખબર પડી જાય કે આ. પણ અત્યારે આપણે બધા સબબંદર કે વ્યાપારી છીએ. તો અહીંયા રાસ કેલી કે આગમન પ્રબોધિત મંગલ ગાય, કે આ બધા મંગળ ગીતો ગાય છે. રાસમાં ગીત હોય ને, વાજિંત્ર હોય, રાસમાં રસ હોય, તો હરિરાયજીના આ દર્શન થાય છે. આ સાખીના વિરામ આપીએ. કાલે 92મી. ગોપીઓ પી જગત में चली के उलटी रीत, तिनके पद वंदन किए, बढ़त कृष्ण सो प्रीत श्री वल्लभ, बढ़त कृष्ण सो प्रीत. વાંગ મુક્તાવલી. અન્યાશ્રયો નૈવ, અન્યાશ્રયો નૈવ કાર્યો નૈવાન્યત્ર સ્વતો વ્રજેત, પ્રાર્થના નૈવ કુત્રાપી કર્તવ્યા ભગવત્યતિ.
ગુજરાતી. પોતાના સ્વામી પ્રભુ વિના બીજા કોઈનો આશ્રય કરવો એ અન્યાશ્રય. જો આ બધું ગ્રંથ બોલે છે, હું નથી બોલતી. હરિરાયજી જેમાં વલ્લભ સાખીમાં દરેક જગ્યાએ એને ઠાકોરજીની જ લીલાના દર્શન થાય, એમ અહીંયા કે છે કે પોતાના સ્વામી પ્રભુ વિના. આપણા સ્વામી કોણ છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. અનન્યતા તો કેવી! ઓલા બાળ વિધવા ડોશીની વાર્તા 84-252 આવે છે. એના ઘરે મદન મોહનજી બિરાજતા, અને ઓલા વૈષ્ણવ બિચારાને બહાર જવું હતું એટલે જાંપીજી લઈને આવ્યા, અને બાલકૃષ્ણજી ઓલા નદીએ નવા ગયા અને જાંપીજી ખોલીને ઠાકોર, આને તો કઈ ખબર નથી પડતી. ઠાકોરજી તો ઠંડીના સિકોડાઈ ગયા છે, કારણ કે મદન મોહનજી તો આમ કરીને ઠાડા હોય, અને બાલકૃષ્ણજી તો એ મજાના હાથમાં લડવો ને મર્દન જ કરે તેલથી ને. આને મારે શું કરવું? ઠાકોરજીની તો જો દશા કરી છે, એટલું મર્દન કર્યું. ઠાકોરજી ક્યાં, મારે આ પાછા મદન મોહનજી બનવું પડશે, નહીતર મને ઠેકાણે કરી નાખશે. ઠાકોરજી મદન મોહનજી બની ગયા, પોતાનું સ્વરૂપ ફેરવી નાખ્યું. વૈષ્ણવે બીજા ઠાકોરજીને જોયા જ નહોતા. પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી સિવાય કોઈના એને દર્શન નહોતા કર્યા. અત્યારે તો જેમ લગ્ન મેળાવડા થાય એમ ઠાકોરજી મેળાવડા થાય છે. ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. આપણે આખા રાજમાં ગાલીચો ન પથરાય. બિરબલ કે, અકબરને કે આપણા પગમાં મોજડી પહેર લેવાય, એટલે આપણે આપણું કરાય, ગામ આખાની ચિંતા કરાય નહીં, કારણ કે આપણી પાસે એટલું જ્ઞાન છે નહીં. હવે ઓલા તો આવ્યા, લાવો મરાઠા, લે તમે મારા ઠાકોરજી બદલાવી લીધા. એ કે એક તો હાવ સિકુડાઈ ગયા હતા, આ ઠંડીમાં આમ રખાય. ઝઘડો ગુસાઈજી પાસે આવ્યો, આને મારા ઠાકોરજી બદલાવી લીધા. ગુસાઈજી તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. ઠાકોરજી બદલાવ્યા નથી, એને એના ઠાકોરજી સિવાય બીજાના દર્શન નથી કર્યા, એટલે ઠાકોરજીએ જતાવ્યું એને કે તારા માટે હું મારી સ્વરૂપ લીલાને સ્વરૂપ બદલાવા તૈયાર છું. આટલી અનન્યતા હોય ને તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી યારે વાતો કરે ને કરે. આપણી યારે કેમ નથી કરતા? હજી આપણું મન સ્થિર નથી, હજી ચારેય બાજુ ફરવાનું ભટકવાનું મન થાય છે. જે એક વાક્ય સરસ કીધું હતું, ભટકતા ભટકતા તમને ક્યાં અટકી જવું એ ખબર પડી જાય. ભટકતા ભટકતા ક્યાં અટકી જવું એ ખબર પડી જાય તો સંસારમાં લટકી જવાની ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે લટકીએ છીએ એટલે 84 લક્ષ્યોનીમાં ક્યાં અટકવું એ ખબર પડતી નથી. એટલે જ કે છે ને, તન કી આંखें जब खुलती है तो संसार दिखता है. तन એટલે શરીર. तन की आंखें जब खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें जब खुलती है ने तो मनमोहन दिखते हैं. मन की आंखें जब खुलती है तो मनमोहन दिखते हैं. તો અહીંયા હરિરાયજી કે પોતાના સ્વામી કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. પોતાના સ્વામી પ્રભુ વિના બીજા કોઈનો આશ્રય કરવો એ અન્યાશ્રય છે. એવો અન્યાશ્રય કદાપી ન કરવો. અર્થાત પોતાના પ્રભુ વિના બીજા કોઈનો આશ્રય કદાપી ન કરવો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ બધું હું કહેતી નથી. ઘણાને એવું થાય કે આ પાછળ જ પડ્યા છે, પણ મારા વાળા ગ્રંથો પ્રમાણ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અન્યાશ્રય કદાપી કરવો નહીં, કેમ કે સર્વથા બાધ કરનારો છે. શ્રી ગુસાઈજી પણ આજ્ઞા કરે છે કે અન્ય દેવોના સંબંધની ગંધ પણ ગળાને બાધા કરે છે, અર્થાત ગળું કપાવે છે. તમારી સાથે પરણ્યા પછી બીજાની હારે વાત કરો, બીજાને મને એમ કે લ્યો ઈલાબેન સરસ સાડી લેવો તમારા માટે, તો તમે સહન કરશો?
તમને ગમશે? મારી તમારા પત્યાની અનન્યતામાં બાધા થઈ તો લૌકિક વર્ણય નથી ગમતું મારા વાલા, તો ત્રિલોકનો નાથ પોતાનું ગોલોકનું સુખ છોડીને તમારા 4x4 ગોખલામાં એટલે આવીને રહ્યો છે કે હું તારા માટે આવ્યો છું, દુનિયા માટે નથી આવ્યો. ભક્તેચ્છાપૂર્વક છે તારા માટે અને તને લઈ જવા, તારા હાથનો સ્પર્શ માટે, તારી ગોદમાં મારે રહેવું છે, તારા હાથે સ્નાન કરવું, તારા હાથની સામગ્રી આરોગવી છે. એ બધી છોડીને આવે અને આપણે બીજે ભાટકીએ. સમજી ગયા બધા? સમજી ગયા ને? પોતાની ઈચ્છેથી બીજા સ્થળે જવું નહીં, પોતાની ઈચ્છાથી બીજે સ્થળે જવું નહીં, જ્યાં પોતાના સ્વામી ન બિરાજતા હોય ત્યાં જવું નહીં. જેમ સ્ત્રી પોતાની ઈચ્છા મુજબ સ્વચ્છંદપણે પોતાના પતિનું ગૃહ છોડીને બીજે સ્થળે જતી નથી, તેમ પોતાના સ્વામીનું ગૃહ છોડીને બીજે સ્થળે પોતાની ઈચ્છા પ્રમાણે, આજે મેં કીધું એ જ વસ્તુ આવી, તેમજ બીજે ઠેકાણે જઈને પ્રાર્થના કરવી નહીં. આ નહીં તેથી મેં કીધું તો આ ઓલું સ્પોન્ડિલાઇઝ ને બધું બહુ થયું છે. ઓલા બેન કે હાલો મંત્ર આવા, મેં તો આમાં તો એક જ મંત્ર આપ્યો જ વલ્લભે, શ્રી કૃષ્ણ શરણમ મમ. બગડા હા હા તો કરો, સહન કરો કરો. મેં તો હા હા કરીશ કરીશ કરીશ. ભાઈ આપણામાં એમ નહીં, એક ઓલો દોરાવાળો આપણને હું કરી દેવાનો જ, પણ જેણે આ દોરાવાળી કંઠી આપી છે ને, એણે પહેરી છે ને, એ દુનિયાની કોઈ તાકાત એનું કશું બગાડી ના શકે. બાકી કર્મોની પીડા તો હું હોઉં, તમે હો, કા હોય, બધાય ભોગવવી જ પડે છે. એમાં ક્યાંય વલ્લભનો વાંક નથી. પોતાના સ્વામીનું ગૃહ છોડીને બીજે સ્થળે પોતાની ઈચ્છા પ્રમાણે જવું નહીં, તેમજ બીજા ઠેકાણે જઈને પ્રાર્થના કરવી નહીં. કોઈ મુશ્કેલી આવી પડે તો બીજાની પાસે એ મુશ્કેલી દૂર કરવા પ્રાર્થના કરવી નહીં. વધારે તો શું, પણ પ્રભુ પાસે પ્રાર્થના ન કરવી. ઘરે ઠાકોરજીને પોઢાડે ને ત્યારે કે મારા વાલા હવે આ સહન નથી થતું, જોઈ લેજે. ઠાકોરજી કે મને ખબર નથી, આજે તમને હું એમ કહું કે દિવાળીમાં મારે નવી સાડી લેવાની, તો તમે શું કહો? જોઈ લે, મેં પૈસા તાર ખાના મૂકી દીધા, તાર જોઈ એવી લઈ આવજો. મારા કરતા તમને વધુ ચિંતા છે મારી, હું પરણીને આવી છું. તો આપણા ઠાકોરજી સાથે અલૌકિક વિવાહ થયા છે, પુષ્ટિ પુરુષોત્તમ છે, અંતર્યામી છે, આખી દુનિયાની જાણે છે, તો મારી નહીં જાણે? મારો તો નાથ છે, એને કઈ કેવું નહીં. આ ટેન્ડર ભર્યું જરા જોજે. આ દીકરીના માગા આવે છે પણ મેળ પડતો. ઠાકોરજી કે ભાઈ મેળ પાડવાનો હશે ત્યારે હું જોઈ લઈશ, તું શાંતિ રાખ. આપણે કોઈને ઘડી ઘડી ખોંચીએ ને એને દાંત ચડવા આપણી ઉપર. આજે આરાધ્યનો બર્થડે હોય ને આપણે કીધું હોય તને આ લઈ દઈશ, હવે સવારથી બા ક્યારે જાઉં છું, બા ક્યારે જાઉં છું, પછી આપણે ગુસ્સો કરીને શું કરીએ, જ્યાં નથી લઈ દેવું. પણ ઠાકોરજીને ગુસ્સો આવો, પણ એ નથી કરતા, કારણ એ પ્રભુ છે ને આપણે જીવ છીએ. એ પરમાત્મા છે, આપણે આત્મા છીએ. એ ઈશ્વર છે, ભગવાન છે, બ્રહ્મ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, કૃષ્ણ છે. એટલે એને આપણા પર દાજ નથી ચડતી. આપણા આરાધ્યને કે હવે બહાર જા, માથું ફેરવી દીધું. ઠાકોરજી ક્યારેય નથી કહેતા, કારણ વલ્લભે શું કહ્યું છે, મારા જીવના દોષ સામું જોવાનું નહીં, બાકીનું કાલે. વલ્લભ આ રસ એવો છે ને કે એકવાર અહીંયા બેઠા ને, હવે પેલા આકાશ કે અમારી ભેગી ચાલ, મેં કીધું હાલો, પછી સમજી ગયો કે આ ઊભી થવાની નથી, એટલે ગયા બિચારા. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતનો પ્રચાર, ભાગવત સંહિતા, નિવૃત્તિ પરાયણ ને પ્રવૃત્તિ પરાયણ. સુખદેવજીને જેમાં જરાય રસ નથી પ્રચારમાં, એને કેમ ભાગવત સંહિતા ભણાવી?
એના બધા કારણો જ્યાં જ્યાં શંકા કરી ત્યાં આપણને સમજાવવામાં વલ્લભે સમજાય. હવે આગળ ભગવાન અનુક્રમ છે એમ કહેવાથી ભગવાનનું અલૌકિક સામર્થ્ય બતાવ્યું છે. મૂળ શ્લોકમાં કહ્યું છે અહેતુકી ભક્તિ કુર્વંતી, નિષ્પ્રયોજન ભક્તિ જે કરે, ભક્તિ કોઈ દિવસ કોઈ હેતુથી ન થાય. આમ થાય તો આમ કરી દઉં. ભગવાન વાણિયાના ગુરુ છે. વાણિયો નક્કી કરે કે આ મારે આમ કરવું છે, પણ એની સામે આ. તમે ઠાકોરજી સામે વાણિયા ન બનો, ભક્ત બનો. એને આનંદ આવે એમ સેવા કરવાની છે. મને તે તમને ગમે એમ ન કરે. ઠાકોરજીને સોહાય એવું કરવાનું. આજે આરાધ્યન જન્મદિવસ હોય અને ઠાકોરજીને હું સુંદર ઉનાળો હોય ને માનો કે વસ્ત્ર સારા પહેરાવું તો ઠાકોરજી રાજી થાય કે આજે મારા સખાનો જન્મદિવસ છે. પણ રોજ ઉનાળાના એવા ન પહેરાવાય. પ્રભુ તો ફૂલથી વધુ કોમળ છે. પ્રભુ તો માખણથી વધુ કોમળ છે. એક વૈષ્ણવ છે ને રોજ સૈયાજી સવારે. હવે એકવાર અમાસો સહેજ નાનો વાળ અંદર ચોઈટો હતો. પછી એમની તબિયત થોડી લથડી એટલે એની વહુને બોલાવે કે બેટા આ સૈયાજી સવારી દે ને. એટલે એને સૈયાજી સવારી દીધી. એક નાનો વાળ હતો ને તો એ બાઈ આમ કરીને ચોંટવી કાઢે. હવે હાથ ધ્રુજે, આંખે બરાબર દેખાય નહીં, પગની તકલીફ તોય કાઢે. એટલે વહુએ કીધું બા મેં ઝાપટીને સરખી રીતે કરી દીધું તોય કેમ તમે આમ કરો છો? હવે એમના પછી તો વહુએ જ સેવા પહોંચવાની હતી. એણે કીધું બેટા તે સરસ ઝાપટું, સયાજી સુંદર તે સજાવ્યા, પણ મારા દીકરા આ નાનો વાળ અહીંયા આવી ગયો છે ને એમાં સામનેજીને ઠાકોરજી પોઢે. પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. એમને શ્રમ પડે ને પણ ઓલો હાથ ધ્રુજે છે ને તો આ વાળ મારાથી નીકળતો નથી. ઓ કે બા મેં તમને ટોન્ટમાં કીધું હતું પણ તમે મને સરસ સમજાવ્યું કે પ્રભુના તત્સુખનો વિચાર ગુસાઈજી વલ્લભ દ્વારકેશી ગોકુળનાથજી હરિરાયજી પુરુષોત્તમજીએ કર્યો છે, આપણે નથી કરી શકતા. બા લાવો હું કાઢી દઉં. વાળ લઈ વોવે એનાથી ઊંચો ભાવ. બા આ તો સાવ ઝીણો નાનો વાળ છે, ઠાકોરજીનો હોય એવું લાગે છે. બાની આંખમાંથી અશ્રુ જવા માંડ્યા. દીકરા હવે મને આનંદ છે કે અત્યારે પહોંચી જાઉં ને તો મારા ઠાકોરજીને તું મારાથી વધુ લાડ લડાવીશ. અને બા ત્યાં લીલામાં પહોંચી ગયા. તો આપણામાં પ્રભુને પ્રેમ કરવાનો છે. આપણે દેખાવ નહીં. ઈલાબેન સરસ સેવા કરે, ઈલાબેનને સામે હથ. આપણને શું આવડે? મારા પ્રભુ જેમાં પ્રસન્ન રહે ને એમ કરવાનું. અહેતુક ભક્તિ, કોઈ પણ જાતના હેતુ વિના. સંસારમાં બધું હેતુવાળું જ હોય. કોઈ પણ આપણી યારે કાંઈ વ્યવહાર કરે ને અંદર સૂક્ષ્મ સ્વાર્થ હોય અને હોય. પ્રભુની સેવામાં પ્રભુના તત્સુખનો વિચાર આપણે કરીએ તો એમાં આપણો કોઈ સ્વાર્થ હોતો નથી. તે અલૌકિક ભક્તિ છે. કઈ અહેતુક. શા કારણે અલૌકિક ભક્તિ કરે છે? તો કહે છે ઇત્થમ ભૂત ગુણો હરિ. ભગવાનમાં જેવા ગુણો છે, ભગવાનના ગુણો પ્રવૃત્તિ રૂપ છે પણ તેનો સ્વભાવ નિવૃત્તિનો છે અને તે પરમ આનંદરૂપ તથા જ્ઞાનરૂપ છે. તેથી જે કોઈ પુરુષ ગમે ત્યાં કોઈ પણ સ્થળે આસક્ત થયો હોય તો પણ ભગવાનના ગુણોમાં જ રમણ કરે. ઠાકોરજીના ગુણો કેટલા? 6. ઐશ્વર્ય, વીર, શ્રી, યશ, જ્ઞાન અને વૈરાગ્ય. તમે પ્રભુની કોઈ પણ લીલા જુઓ ને એમાં 6 ગુણો વિદ્યમાન હોય ને હોય જ. ક્યાંય વીર્ય હોય, ક્યાંય શ્રી હોય. તો તમે ગમે ત્યાં જાઓ પણ તમારું મન તો પ્રભુમાં જો આસક્ત રહે તો સમજી લેવાનું કે અહેતુક ભક્તિ છે. અને નથી રહેતું તો લે દેવ ચોખા મેલ મારો છેડો. અમે ભાટિયાને ડેલીમાં રહેતા ને ત્યાં નાગર અમારા શાંતાબેન રહેતા હતા.
એને ટાઈમ એટલે ટાઈમ. એના દીકરા 9:30 રેલવેમાં એટલે ટિફિન લઈ જવાનું. 8 વાગે પંચનાથ જાય એટલે નાગર બ્રાહ્મણ એટલે મહાદેવ, અને 8:20 આવી જ જવાનું. પછી ઘણી વાર તો એ પેલા ચોખા કે ઘઉં લઈ ગયા હોય ને નાની વાડકીમાં, આમ નાખવા જાય ને તોય ઢોળાઈ જાય. એટલે એની સામે કુસુમાસી રહેતા હતા, એ બ્રાહ્મણ હતા. એ કે આ કાયમ જાય છે ને તો લે દેવ ચોખા ને મેલ મારો છેડો. ત્યારે મને સમજાતું નહોતું. પછી એક દી મેં કીધું, મને એને સમજાવ્યું. એ કે બેટા આવું થાય એનો અર્થ. એટલે આપણે બધા ઘણી વાર આમ જ કરતા હોય, લે દેવ ચોખા ને મેલ મારો છેડો. ના, આપણે જ કઈ છેડો છોડતો જ નહીં. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો છેડલો ના છોડ. એકવાર છેડલો પકડી લીધો ને બસ પછી કોઈ દી છોડતો નહીં. તો અહીંયા કે છે, તેથી જે કોઈ પુરુષ ગમે ત્યાં કોઈ પણ સ્થળે આસક્ત થયો હોય તો પણ ભગવાનના ગુણોમાં જ રમણ કરે છે. ભગવાનના ગુણો સર્વ ગુણોથી પ્રતિકૃતિરૂપ છે. ભગવાનના આ ગુણોનું જ્ઞાન થવાથી તે ગુણો જીવને વશ કરી લે તેવો એમનો સ્વભાવ છે. એકવાર તમે ઠાકોરજી પધરાવો ને પછી ધીમે ધીમે તમને આસક્તિ થાય. પેલા પ્રેમ થાય, આસક્તિ થાય. आसक्ति है वो जा नहीं सकती. કોઈ છોકરી ના નાનપણમાં વિવાહ થઈ ગયા હોય, પેલાના જમાનામાં જોતા નહીં. હવે દીકરો 5 હાથ પૂરો ને સ્માર્ટ ને સરસ ને રૂપાળો ને દેખાવડો ને હોશિયાર ને, હવે એની બેન મસ્કરી કરે, ભાઈ તું આવો ને ભાભી તો જો. શરૂઆતમાં એને ના ગમે, મન વ્યગ્ર રહે, અરે રે મારું આવા ને યાર આવું પાત્ર. ધીમે ધીમે ઓલી રોજ સરસ રસોઈ બનાવે, એના કપડાં ઇસ્ત્રી કરે, એની બધી તૈયારી કરી દે. એ આવે એટલે પાણીનો ગ્લાસ આપે, મસ્ત ચા બનાવે. ધીમે ધીમે એને એની એવી ટેવ પડી જાય કે એના વિના ચાલે નહીં. એટલે શરૂઆતમાં આપણા ઘરે પ્રભુ પધાર્યા ને ત્યારે આપણે ક્રિયા જ કરતા હોઈએ, પણ સાથે જેમ જેમ રહીએ, જેમ જેમ એકબીજાનો સ્પર્શ થાય, એકબીજાના સાનિધ્યમાં રહીએ, પછી તો એવો પ્રેમ થઈ જાય, એવી આસક્તિ થઈ જાય કે પ્રભુને તો આપણા વિના નથી જ ચાલતું, પણ આપણને પણ પ્રભુ વિના ચાલે નહીં. એ જ્ઞાન થવું જોઈએ. ભગવાનના આ ગુણોનું જ્ઞાન થવાથી તે ગુણો જીવને વશ કરી લે તેવો એમનો સ્વભાવ છે. માની લીધું કે ભગવાનના ગુણો એવા છે, તો પછી આ ગ્રંથમાં એવું શું છે કે સુખદેવજી આ ગ્રંથ ભણ્યા? બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकीर्तन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सराय कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. श्री वल्लभनख चंद्र छटावीन, सब जुग माया अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और
નૈયા કલી में જાસો અનિવેરો સુર કાકરે વિવિધાંધરો વિના મોલકો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.